નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપણે આજે ધોરણ 10 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે આપણે અભ્યાસ કરશું. પહેલા તો તમે આ નામ વિશે થોડું જાણી રાખજો, કેમ કે તમે ધોરણ 9 ની અંદર બહુપદી ચેપ્ટર શીખેલા છે, બરાબર છે. તો સૌથી પહેલા બહુપદીની વ્યાખ્યા. તો બહુપદીને વ્યાપક રીતે p of x બરાબર a0 x ની n ઘાત વત્તા a1 x ની n ઓછા 1 ઘાત વત્તા a2 x ની n માઈનસ 2 ઘાત વત્તા અપ ટુ an સુધી દર્શાવી શકાય છે. પરંતુ આની મુખ્ય શરત એ છે કે જ્યાં n છે કેવો પૂર્ણાંક છે? ધન પૂર્ણાંક છે. કેવો પૂર્ણાંક છે? ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંકનો મતલબ એવો થાય કે તેની કોઈ પણ ઘાત હશે એ હંમેશા ધનમાં હશે. એટલે કે +1 +2 +3 +4 હોઈ શકે, પરંતુ -1 -2 1/3 જેને આપણે વર્ગમૂળ વડે અને 1/3 જેને આપણે ઘનમૂળ વડે દર્શાવીએ છીએ તે ક્યારેય હોઈ શકે નહીં, બરાબર. એટલે અહીં નોંધ કરીને આપણે એવું લખી નાખ્યું છે કે જો n એ 1/3 ઓછા 1 ઓછા 2 હોય તો તે બહુપદી નથી. જો કે તમે ધોરણ 9 ની અંદર આને બહુ સારી રીતે સમજેલા છો એટલે તમારા માટે થોડું સહેલું રહેશે. તો આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન શું છે, તો કે બહુપદી છે કે નહીં તે ચકાસો. તો એના માટે આપણે શું કરીશું, તો કે પહેલી આપણી પાસે બહુપદી છે 4x 2. તો આપણે નક્કી કરવાનું છે કે આ બહુપદી છે કે નહીં. તો તમારે શું વિચારવાનું છે? આપણી પાસે એક જ શરતનું પાલન કરવું જોઈએ, n એ ધન પૂર્ણાંક હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે, બરાબર છે. 1 એટલે ધન પૂર્ણાંક છે, એટલે કે આ બહુપદી છે. એટલે આપણે ત્યાં રાઈટ નું નિશાન લગાડી દઈએ. તે પછી જોવું જોઈએ અહીં કેટલી ઘાત છે? 3 ઘાત, 2 ઘાત અને 1 ઘાત. 1 2 અને 3 ત્રણે ત્રણ કેવા છે? તો કે ધન પૂર્ણાંક છે. એટલે આ પણ આપણા માટે શું થઈ જશે? બહુપદી થઈ જશે. તે પછી જોવું જોઈએ 6 ઘાત, 4 ઘાત, 1 ઘાત, બરાબર છે. હવે એવું જરૂરી નથી કે આપણી પાસે કન્ટિન્યુ 5 ઘાત, 4 ઘાત, 3 ઘાત એવું હોવું જ જોઈએ. આપણી પાસે 6 ઘાત, 4 ઘાત અને 1 ઘાત છે, પરંતુ બધી ધન પૂર્ણાંક છે, એટલે આ પણ બહુપદી સાચી છે. પરંતુ જો 1 ના છેદમાં x ઓછા 1 તો એની અંદર એક તકલીફ થશે. શું તકલીફ થશે? x ઓછા 1 છે એટલે તમે એમ કહેશો કે x ની ધન પૂર્ણાંક ઘાત છે, પણ આપણે એવું શીખ્યા કે જો ઘાત છેદમાં હોય અને જો એ ઘાતને આપણે ઉપર લઈ જાય તેની નિશાની બદલી જાય. તો જો આને આપણે x ની +1 ઘાત લઈએ તો એ ઉપર જે તો કેવી થઈ જાય? -1. અને આપણે શરૂઆતમાં શું કહી દીધું છે કે ઋણ પૂર્ણાંક ચાલશે નહીં. એટલે આ આપણી બહુપદી થઈ શકે નહીં. તેના પછીનો જોવું જોઈએ વર્ગમૂળ x 2 છે. તો વર્ગમૂળ x માં શું પ્રોબ્લેમ થશે? તો કે વર્ગમૂળ x માં આપણે ના જ પાડ્યું છે, કેમ કે વર્ગમૂળ એટલે 1/3 છે અને 1/3 અપૂર્ણાંક છે, પૂર્ણાંક નથી. એટલે આ પણ બહુપદી નથી. તે પછી જો છેદમાં આપેલું છે 1 ના છેદમાં x2 + 2x + 3. માત્ર ને માત્ર જો નીચેનો ભાગ હોત ને તો તમે એમ કહેત કે બહુપદી છે, પરંતુ અત્યારે આ બહુપદી થઈ શકે નહીં, કારણ કે તે છેદમાં છે. આની ઘાત 2 ઘાત, આની ઘાત 1 ઘાત, પરંતુ ઉપર જાય તો કેવું થઈ જાય? નિશાની બદલી જાય, -2 ઘાત -1 ઘાત. એટલે આ પણ બહુપદી નથી, બરાબર છે. તો અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે બહુપદી કોને કહેવાય? તો કે બહુપદી એને કહેવાય કે જેની અંદર x ની ઘાતાંકમાં વધારો અથવા તો ઘટાડો થતો હોય, પરંતુ તે કેવો હોય? ધન પૂર્ણાંકમાં જ હોય, બરાબર છે. તો જરૂરી નથી કે બહુપદી દર્શાવવા માટે માત્ર ને માત્ર x ચલનો ઉપયોગ થાય, બરાબર છે. તમે એને y ચલને પણ દર્શાવી શકો. પહેલા બે વસ્તુ ક્લિયર કરી લો, કોને ચલ કહેવાય અને કોને અચળ કહેવાય, બરાબર છે. તો આપણી પાસે બે હશે, એક હશે ચલ અને બીજો હશે આપણી પાસે અચળ. ચલ તરીકે તમે જોતા આવ્યા છો x y, આ બધાને x y z તમે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષરના અક્ષરોને ચલ તરીકે લઈ શકાય. ચલ કેવા માટે કહેવાય? કારણ કે તેની કિંમત કોઈ પણ હોઈ શકે. એટલે કે જો તમે x નો જવાબ લ્યો તો x 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, -1 આવી શકે, અપૂર્ણાંક આવી શકે. x y અને z એને આપણે શું કહેશું? ચલ. અચળ કેને કહેશું? તો કે π છે, 2 છે, 3 છે, 2.5 છે, 5 ના છેદમાં 2 છે,
વર્ગમૂળ 3 છે. આ બધી કિંમત કેવી છે? અચળ, કારણ કે આ કોઈ કિંમત બદલવાની નથી. બરાબર છે. તો હવે 9 પોઈન્ટ સમજો કે બહુપદીની ઘાત કોને કહેવાય. તો આપણે ધોરણ 9 માં આ ટોપિક વધારે સારી રીતે ભણેલા છે કે p of x માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી p of x ની ઘાત કહે છે. તો બહુપદીની ઘાત એટલે શું? તો કે x છે એની મહત્તમમાં મહત્તમ ઘાત આપણે મેળવવાની છે. તો જોવું છે, પહેલી છે 2x 3. આમાં x એક જ છે, એની મહત્તમ ઘાત કેટલી છે? તો કે 1. તો આ બહુપદીની ઘાત કેટલી થઈ જશે? સિમ્પલ છે. y વત્તા વર્ગમૂળ 2. જો ફરીથી મૂંઝાતા નહીં, વર્ગમૂળ 2 છે એનાથી તે કોઈ ફરક પડશે નહીં, કેમ કે વર્ગમૂળ 2 શું છે? અચળ છે. બરાબર છે. જો y ની ઘાતમાં વર્ગમૂળ હોત ને તો બહુપદી ના. અત્યારે શું છે? તો કે અત્યારે બહુપદી છે. કેમ કે y ની એક ઘાત છે અને એક છે કેવો છે? ધન પૂર્ણાંક છે. બરાબર છે. તો હવે જો કે આની મહત્તમ ઘાત કેટલી? તો કે 1. ફરીથી અહીં x હતો, અહીં આપણે શું જોયું? y. x હોય, y હોય, z હોય, t હોય, કોઈ પણ ચાલે, કારણ કે તે બધાને આપણે શું જાણીએ છીએ? ચલ જાણીએ છીએ. બરાબર છે. એટલે મોટે ભાગે આપણે એવું શીખશું કે બહુપદીની ઘાત હંમેશા આપણે કેમાં લેશું? x માં બહુપદી ધારીને ચાલીએ છીએ. પરંતુ એવો કોઈ નિયમ નથી કે માત્ર ને માત્ર x હોય. તમે y પણ લઈ શકો, z પણ લઈ શકો અને t પણ લઈ શકાય. બીજું તમે જોવો કે x ની કેટલી ઘાત? 2 ઘાત. 1 ઘાત. મહત્તમ ઘાત કેટલી? તો કે 2. અહીં જોવું જોઈએ x ની 2 ઘાત અને x ની 1 ઘાત. જો આગળ માઈનસ છે પણ મૂંઝાવાની જરૂર નથી, ઘાતમાં માઈનસ નથી, એટલે આ બહુપદી તો છે. અને બહુપદીની કેટલી ઘાત છે? તો કે 2 ઘાત. પણ કેવી? મહત્તમ ઘાત. શરૂઆતમાં જણાવ્યા મુજબ ચલ છે x y z કોઈ પણ હોઈ શકે, એટલે હવે આપણી પાસે બહુપદી છે કયા ક્રમમાં છે? z વાળી બહુપદી. તો z માટે જો છે મહત્તમ ઘાત કેટલી? તો કે 2. ફરી પાછું અહીં મહત્તમ ઘાત કેટલી? આપણી પાસે અહીં 3 મૂકી દે. 3 x ની 3 ઘાત. અહીં મહત્તમ ઘાત કેટલી થઈ ગઈ? 3. વર્ગમૂળ 2 x ની 3 ઘાત. વર્ગમૂળ 2 છે અચળ છે, x ની 3 ઘાત. 3 ઘાત ધન પૂર્ણાંક છે, એટલે આપણા માટે કેટલી મહત્તમ ઘાત થઈ ગઈ? 3 ઘાત. 3x ની 3 ઘાત -2x નો વર્ગ વત્તા x ઓછા 1. એટલે હવે તમે સમજી ગયા કે અહીં મહત્તમ ઘાત કેટલી છે? 3. તો બહુપદીની ઘાત કેટલી થઈ જશે? 3. કારણ કે આપણે શરૂઆતમાં શીખ્યા છે કે x ના મહત્તમ ઘાતાંકને જ બહુપદીની ઘાત કહે છે. હવે તેના પરથી આપણને બહુપદીનો પ્રકાર ખબર પડશે. જેમ કે 1 ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી, 2 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી, 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે. ઘાત એટલે શું? તો આપણે શીખી ગયા કે મહત્તમ જે ઘાતાંક છે એને આપણે શું કહીશું? બહુપદીની ઘાત. બરાબર છે. તો સુરેખ બહુપદી માટે કેટલા ઘાત આવશે? 1 ઘાત. દ્વિઘાત માટે 2 ઘાત અને ત્રિઘાત માટે 3 ઘાત. બરાબર. નામ પરથી તમને ખ્યાલ આવી જશે. તો અહીં આપણી પાસે એક ખાનું ખાલી રહી ગયું. એની અંદર આપણે શું કીધું છે? બહુપદીનો પ્રકાર જણાવવાનો છે. બરાબર છે. તો 1 ઘાત હોય તો એ બહુપદીને આપણે કઈ બહુપદી કહીશું? તો કે સુરેખ બહુપદી. અહીં પણ મારી પાસે 1 છે, તો આ બહુપદીને પણ કઈ બહુપદી કહીએ? સુરેખ બહુપદી. 2 ઘાત આવે તો આપણે કઈ બહુપદી કહેવાની? દ્વિઘાત. બરાબર છે. તો આ 3 આપણા માટે કેવી થઈ જશે? દ્વિઘાત બહુપદી. ઈ પછી 3 આવે છે. 3 ઘાત હોય તો એવી બહુપદીને કેવી બહુપદી કહેવાય? તો કે ત્રિઘાત બહુપદી. અહીં સુધી તમને સમજાણું છે. હવે તમને એમાં બીજું નીચે લખેલું છે કે સુરેખ બહુપદી એટલે 1 ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે. સમજાય ગયું. દ્વિઘાત બહુપદીમાં 2 ઘાત હોય, ત્રિઘાત બહુપદીમાં 3 ઘાત હોય. પરંતુ નીચે શું લખેલું છે? તો કે નીચે એવું છે કે વ્યાપક રીતે ax b વડે સુરેખ બહુપદીને, ax વર્ગ bx c ને દ્વિઘાત બહુપદી અને ax ની 3 ઘાત bx નો વર્ગ cx d એને ત્રિઘાતને વ્યાપક રીતે દર્શાવવામાં આવે છે. પહેલા તો ચોખવટ કરો. a b c d બધા અચળાંકો છે. શું છે? બધા અચળાંકો છે. એનો મતલબ એમ થાય કે જો બહુપદી સુરેખ બહુપદી હશે તો આ જ ફોર્મમાં હશે. આ ફોર્મ એટલે કેવું ફોર્મ? ax b. જરૂરી નથી કે b દર વખતે હોય, કેમ કે b શૂન્ય હોઈ શકે. શૂન્ય છે એ પણ શું છે? એક જાતનો અચળાંક છે. તો ax b પ્રમાણે જ જવું જોઈએ. સુરેખ બહુપદી હતી, આમાં a કોણ થયો? b. લખી દો તમને ax b. આ પ્રમાણે તમે જો તો a કોણ થયો? b. b
b કોણ થયો -3, b કોણ થશે -3. તો સુરેખ બહુપદી જેટલી પણ હશે આ જ ફોર્મમાં હશે એટલે કે જવું જોઈએ આને આપણે a કહેશું ax + b. પરંતુ આ બહુપદી છે ક્યાં ક્રમની છે તો કે y ના ક્રમની. તો a કોણ થશે તો કે y નો સહગુણક. y નો સહગુણક કોણ ગણવામાં આવે કોઈ ના હોય ગુણાકારમાં ત્યારે કોણ હોય 1 હોય બરાબર છે. અને વર્ગમૂળ 2 છે એ આપણે શું થઈ જશે અચળ કિંમત થઈ જશે બરાબર છે. દ્વિઘાત બહુપદી માટે તો કે આપણે આવી રીતે લખીએ પહેલા 2 ઘાત પછી 1 ઘાત અને પછી અચળ. ત્રિઘાત માટે કેવું લખીએ પહેલા 3 ઘાત પછી 2 ઘાત પછી 1 ઘાત અને પછી અચળ. આને આપણે વ્યાપક રીતે અથવા તો પ્રમાણિત સ્વરૂપ કહી શકાય. એટલે હું તમને એક વાત કહું કે માની લો કે આપણી પાસે કોઈ બહુપદી આવી રીતે આપી દીધી છે. કોઈ પણ એક બહુપદી આપણને આવી રીતે આપી છે 3 - x નો વર્ગ + x ની 3 ઘાત + 5x. તો આ પ્રમાણિત સ્વરૂપમાં નથી. પહેલા તો સમજો કેમ કે પ્રમાણિત સ્વરૂપ કેને કહેવાય પહેલા 3 ઘાત વાળું પછી 2 ઘાત વાળું પછી 1 ઘાત વાળું અને પછી અચળ આવવું જોઈએ. તો આપણે શું કરીશું તો કે ગોઠવો પહેલા x ની 3 ઘાત પછી x નો વર્ગ + 5x + 3. હવે આપણે કયો સ્વરૂપ થઈ ગયો પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું બરાબર. તો બે ટોપિક આપણે ક્લિયર કર્યા. પહેલું આપણે શું જોયું બહુપદી છે કે નહીં. બીજું આપણે શું જોયું બહુપદીની ઘાત. બહુપદીના ઘાત પરથી આપણે બહુપદીનો પ્રકાર આવડી ગયો. અને હવે આપણે એક શીખવાના છે બહુપદીનું શૂન્ય બરાબર છે. તો બહુપદીનું શૂન્ય એટલે શું તો કે એવી કિંમત કે જે મુક્તા બહુપદીનું મૂલ્ય શૂન્ય થઈ જાય બરાબર. તેવી બહુપદીને શું કહેવાય શૂન્ય. બહુપદીનું શૂન્ય. તો અહીં આપણે કેવી રીતે સમજી શકાય તો કે જો p of k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p of x નું શૂન્ય કહે છે બરાબર છે. આ વ્યાખ્યા છે ન સમજાય તો ઉદાહરણ જોઈએ બરાબર છે. તો પહેલા વાળા જોવું જોઈએ તમને કેટલું આવ્યું 2x + 3 એટલે કોની બહુપદી થઈ x ની. એટલે આપણે લખશું શું p of x બરાબર 2x + 3. શું લખશું p of x બરાબર 2x + 3. તેથી p of k બરાબર 2k + 3. હવે આ k ક્યાંથી આવી ગયું તો કે આપણે શરૂઆતમાં કીધું જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે શું મૂકી દેવાનું છે k. આપણી પાસે x હતો x ની જગ્યાએ મેં શું મૂક્યું k. 2x હતો x ની જગ્યાએ મારે શું મૂકવાનું k. અને 3 આપણી પાસે એમનો રાખવાના છે. પછી શું કીધું p of k બરાબર મારે શું મૂકવાનું 0. એટલે આની નીચે p of k ની જગ્યાએ સીધું શું લઈ લીધું 0. 0 બરાબર 2k + 3. હવે આપણને એક નિયમ ખબર છે કે જો 3 છે તે ડાબી બાજુ આવે એટલે કે બરાબરની પેલી સાઈડ જાય તો એ કેવો થઈ જાય ઋણ થઈ જાય. નિશાની બદલી જાય. ધન હતો કેવો થઈ ગયો ઋણ અને ઋણ હોત તો કેવો થઈ જાય ધન. તો આપણી પાસે જવાબ કેટલો આવ્યો 2k. આ +3 છે બરાબરની પેલી સાઈડ જાય તો કેવું થઈ જાય -3. તો k નું મૂલ્ય કેટલું મળે -3/2. અહીં -3/2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. પણ કેવી બહુપદી છે આ તો કે 2x + 3. એટલે આમાં x ની કેટલી ઘાત 1 ઘાત. 1 ઘાત વાળી બહુપદીની કેવી બહુપદી કહેવાય સુરેખ બહુપદી. હવે યાદ રાખજો સુરેખ બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય 1 શૂન્ય હોય. કેટલું શૂન્ય હોય 1. દ્વિઘાત બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય તો કે 2 શૂન્ય હોય. ત્રિઘાત બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય તો કે 3 શૂન્ય હોય બરાબર છે. હેતુલક્ષીની અંદર આઈએમપી ક્વેશ્ચન છે યાદ રાખજો. હવે પ્રમાણિત સ્વરૂપ છે આપણી પાસે ax + b. કોના માટે સુરેખ બહુપદી માટે મેં મૂકી દીધું. હવે મારે શું કરવાનું x ની જગ્યાએ શું મૂકવાનું k. x આવ્યો x ની જગ્યાએ શું મૂકી દો k. જ્યાં મને x દેખાશે ત્યાં મારે શું મૂકી દેવાનું k મૂકી દેવાનું. નેક્સ્ટ સ્ટેપ ની અંદર p of k ની જગ્યાએ મારે શું લઈ લેવાનું 0 બરાબર છે. a k + b પેલી સાઈડ જાય તો કેવું થઈ જશે ઋણ થઈ જશે. તો k નું મૂલ્ય કેટલું આવશે તમારી પાસે -b ના છેદમાં a. a કેમ છેદમાં આવ્યો તો કે ગુણાકારમાં છે. પેલી બાજુ જાય બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં હોય અથવા તો જે ગુણાકારમાં છે તે કેમ થઈ જશે ભાગાકારમાં. તો અહીં -b ના છેદમાં a એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ઓકે.